નમસ્કાર મિત્રો. તો સ્વાગત છે તમારું બધાનું ફોરેસ્ટ વાલા યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં. તો આજે તારીખ 3/10/2025 અને ગુજરાત પોલીસ ભરતી અને સાથે સાથે પીએસઆઈ ભરતીનું પરિણામ છે તે ક્યારે આવશે તેની તમામ માહિતી આપણને સોશિયલ મીડિયાના માધ્યમથી મળેલી છે. તો તેની તમામ માહિતી આપણે આજના વિડીયોમાં મેળવવાના છીએ. તો તમે સ્ક્રીન પર જોઈ શકો છો કે પીએસઆઈ ભરતીનું પરિણામ ટૂંક સમયમાં થઈ શકે છે જાહેર. એટલે કે માહિતી મળતા મુજબ આપને જે ટૂંક સમયમાં છે તે ભરતી બોર્ડ દ્વારા સારા સમાચાર આવી શકે. ઉમેદવારો માટે છે તે એક મોટા સમાચાર કહી શકાય કે પીએસઆઈ ભરતી અને સાથે સાથે મેરિટ કેટલું રહેશે તેની પણ વાત કરવાના છે, અને સાથે સાથે ડેક્યુરેશન માટે કેટલા ઉમેદવારોને બોલાવશે તેની પણ વાત કરવાના છે. તો તમે સ્ક્રીન પર જોઈ શકો છો કે સૌપ્રથમ પીએસઆઈ નું પરિણામ થોડાક જ દિવસોમાં છે તે જાહેર થઈ શકે છે. જ્યાં મિત્રો સૂત્રોના દ્વારા મળતી માહિતી મુજબ મુખ્ય પરીક્ષાના પેપરની ચકાસણી તમામ કામગીરી પૂર્ણ થઈ ગઈ છે. હવે ભરતી બોર્ડ દ્વારા અધ્યક્ષ જીપીઆરબી જ્યારે સૂચના આપે ત્યારે કોઈ પણ સમયે પરિણામ છે તે આવી શકે. એટલે કે જે પણ ઉમેદવારોએ પીએસઆઈ ભરતી જે પીએસઆઈ ની મેન્સ પરીક્ષા આપી છે તેનું પ્રથમ પ્રિલિમ પરીક્ષાનું પરિણામ છે તે જારી થઈ ગયું છે. ત્યાર પછી પાર્ટ બી નું પરિણામ છે તે હવે ટૂંક સમયમાં આવી શકે, અને ત્યારબાદ ઉમેદવારોને છે તે ફાઇનલ પરિણામ આપવામાં આવશે અને ડેક્યુરેશન માટે બોલાવવામાં આવશે. એટલે કે કહી શકાય કે હવે ટૂંક સમયમાં છે તે પીએસઆઈ ભરતીનું પરિણામ છે તે જાહેર થઈ જશે. જે મિત્રો 300+ જેટલા જે ઉમેદવારોએ પીએસઆઈ ભરતીની જગ્યા છે તે માટે ખૂબ જ આતુરતાથી રાહ જોઈ હશે. તો તેવા મિત્રો સુધી આ ખાસ મહત્વપૂર્ણ અપડેટ છે તે પહોંચાડી દેજો. તો હવે વાત કરીએ તો સૌપ્રથમ ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા જે હાલ ડેક્યુરેશન પૂર્ણ પણ થઈ ગયું છે અને ટૂંક સમયમાં છે તે ઉમેદવારોનું ફાઇનલ પરિણામ પણ જાહેર કરવામાં આવશે. તો જો તેની પહેલા પીએસઆઈ ભરતીનું જો પરિણામ જાહેર કરવામાં આવે તો ઉમેદવારો માટે કહી શકાય કે સુવર્ણ તક જે 300 સીટ છે તે ન બગડી શકાય. કેમ કે હાલ પોલીસ કોન્સ્ટેબલનું પરિણામ જો જાહેર કરી દેવામાં આવે તો તમામ મિત્રો છે તે હાલ પોલીસ ભરતીમાં જ લાગી જશે, અને પીએસઆઈ નું પરિણામ પાછળથી આવશે તો તેમાં એલઆરડીમાં લાગેલા ઉમેદવારો પછી પીએસઆઈમાં જતા રહેશે. આવું થવાથી ઉમેદવારો માટે છે તે 300 સીટ છે તે બગડી શકે તેવું ખાસ તમામ મિત્રો છે તે યાદ રાખજો. કેમ કે સૂત્રોના માધ્યમથી હજી પ્રથમ જે મુખ્ય પરીક્ષા છે તેનું પરિણામ આવી ગયું છે. તો મુખ્ય પરીક્ષાના પેપર ચકાસણીની તમામ કામગીરી પૂર્ણ થઈ ગઈ છે. એટલે કે અંતિમ તબક્કામાં છે તે હવે મુખ્ય પરીક્ષાનું પરિણામ છે, અને ભરતી બોર્ડ દ્વારા છે તે ઓફિશિયલ વેબસાઇટ gprb.gujarat.in વેબસાઇટ ઉપર ગમે ત્યારે છે તે સૂચના આપવા ત્યારે કોઈ પણ સમય છે તે પરિણામ જાહેર થઈ શકે છે. એટલે કે પરિણામ છે તે અંતિમ તબક્કામાં છે. તો હવે જ્યારે પણ ભરતી બોર્ડ દ્વારા ભરતીની જાહેરાત આપવામાં આવી ત્યારે ઓફિશિયલ માહિતી મુજબ ગુજરાત પોલીસ ભરતી બોર્ડ 24 અને 25 ભરતી પ્રક્રિયા અંદાજિત સમયપત્રક જે આપવામાં આવ્યું હતું. તો આપણે આ વાત કરવાના છે કે બિન હથિયારી પીએસઆઈ ની લેખિત પરીક્ષા અંદાજિત સૌપ્રથમ વાત કરીએ તો લેખિત પરીક્ષા છે તે જાન્યુઆરી-ફેબ્રુઆરી 2025 એટલે કે 1 મહિના બાદ આપણે છે તમામ મિત્રોને ખ્યાલ છે કે પરીક્ષા લેવામાં આવી હતી. લેખિત પરીક્ષાના પેપર 1 OMR અને સ્ક્રીનિંગ ઓબ્જેક્શન અને ગુણ જાહેર કરવા બાબત છે જે ફેબ્રુઆરી 2025 છે. એટલે કે ત્રીજા અથવા ચોથા મહિનામાં છે તે જાહેર કરી દેવામાં આવ્યું હતું. અને વાત કરીએ તો લેખિત પરીક્ષાના પેપર 1 ના રીચેકિંગ એટલે કે જે રીચેકિંગની તારીખ આપવામાં આવી હતી, અને ઉમેદવારો દ્વારા છે તે પીએસઆઈમાં રીચેકિંગની માર્કિંગ પણ આપવામાં આવ્યું હતું. અને લેખિત પરીક્ષાના પેપર 1 નું પરિણામ છે તે માર્ચ 2025 એટલે કે માર્ચના એન્ડમાં છે તે જાહેર થયું હતું, જે આપ તમામ મિત્રોને ખ્યાલ જ છે. તો હવે વાત કરીએ તો લેખિત પરીક્ષા છે પેપર 2 સબ્જેક્ટિવ ચકાસણી કામગીરી એટલે કે હાલ પેપર 2 ની ઓબ્જેક્શન ચકાસણી કામગીરી છે તે મહત્વપૂર્ણ પૂર્ણ થઈ ગઈ છે. એટલે કે અંતિમ તબક્કામાં કહી શકાય કે પરિણામની કામગીરી છે તે ચાલી રહી છે, અને ભરતી બોર્ડ દ્વારા ટૂંક સમયમાં છે તે પરિણામને લઈને ખૂબ જ મોટી અપડેટ આપવામાં આવશે. લેખિત પરીક્ષાના પેપર 2 સબ્જેક્ટિવના ગુણ જાહેર કરવા બાબત એટલે કે ઓગસ્ટ મહિનો છે તે આપવામાં આવ્યો હતો. હાલ ઓગસ્ટ મહિનો તો વહી ગયો છે, એટલે કે હાલ 10મો મહિનો ચાલે છે. તો 10મા મહિનામાં છે તે પરિણામ છે તેઓ આવી શકે. અને લેખિત પરીક્ષાના રીચેકિંગ માટે
એટલે કે રીચેકિંગ 10મા મહિનાના એન્ડ સુધીમાં છે તે જાહેર થયા બાદ જ છે તે રીચેકિંગ આપવામાં આવશે. લેખિત પરીક્ષાનું પરિણામ દેખો ઓગસ્ટ અહીં કહેવામાં આવ્યું હતું, પણ આપણે કહીએ કે 11મા મહિનાના એન્ડ સુધીમાં છે તે બંને ભરતી એટલે કે એલઆરડી અને પીએસઆઈ ભરતી છે. પીએસઆઈ હાલમાં તો બંને ભરતી છે તે એક સાથે જ પૂરી થવાની છે અને ત્યારબાદ નવી ભરતીની પણ જાહેરાત. જે આ મિત્રો વધારે માહિતી તમને જણાવી દઉં કે 14,283 જગ્યા માટે છે તે નવી ભરતીની જાહેરાત પણ સાથે સાથે છે તે ગૃહ મંત્રાલય દ્વારા જે પરિપત્ર જાહેર કરવામાં આવેલા તેમાં તમામ વિભાગની જાહેરાત કરવામાં આવેલી છે. અને આ તમામ માહિતી છે તે આપણે ટેલિગ્રામ ચેનલ ઉપર તમને મળી જશે, તો ખાસ ટેલિગ્રામ ચેનલમાં જોઈન થઈ જાવ. તો હવે વાત કરીએ તો દસ્તાવેજ ચકાસણી છે, તો આપણે 10મા મહિનામાં જ કહી શકાય કે મિત્રોને બોલાવી શકે. એટલે કે જે જગ્યા છે અંદાજિત 300+ જે જગ્યા છે ત્યાં માટે ડોક્યુમેન્ટેશન માટે ઉમેદવારોને છે તે પરિણામ હવે રીચેકિંગ માર્કિંગ બંને પરિણામ છે તે ટૂંક સમયમાં જાહેર થઈ જશે. હંગામી પરિણામ જાહેર કરવા માટે છે તે હવે ભરતી બોર્ડ દ્વારા જણાવી દેવામાં આવશે. અને આખરી પરિણામ છે તે આપણે વાત કરીએ ઓક્ટોબર અને ડિસેમ્બરમાં છે તે બંને ભરતીના પરિણામ છે તે જાહેર થઈ જશે. તો જો આજના વિડીયોની માહિતી સારી લાગી હોય તો ખાસ તમારા મિત્રોને શેર કરી દો. તો મળીએ એક નવા ઉપયોગી વિડીયો સાથે. ત્યાં સુધી તમામ મિત્રો ચેનલ સાથે જોડાયેલા રહેજો. થેન્ક યુ ફોર વોચિંગ વિડીયો.